વડોદરામાં નોડલ ઓફિસરને વાલી મંડળની રજૂઆત એફઆરસીમાં જે સભ્યપદ ખાલી પડ્યા છે તેને તાત્કાલિક ભરવામાં આવે. શાળા સંચાલક દ્વારા ફીને લઈને કરવામાં આવતી ઉઘાડી લૂંટને લઈને વડોદરા વાલી મંડળના અગ્રણી દ્વારા આજે ફી અધિનિયમ સમિતિ વડોદરા ઝોનના નોડલ ઓફિસર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત કરતાં જણાવવામાં આવ્યું હતું કે એફઆરસીમાં જે સભ્યપદ ખાલી પડ્યા છે તેને તાત્કાલિક ભરવામાં આવે. વડોદરા વાલી મંડળના અગ્રણી દીપક પાલકરે જણાવ્યું છે કે સરકાર દ્વારા એફઆરસી કમિટી એટલે કે ફી અધિનિયમ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિનું કામ શાળાના સંચાલકો પર નિયંત્રણ રાખવાનું છે, જેથી મધ્યમ વર્ગીય પરિવારના બાળકો ઓછી રકમમાં સારું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે, પરંતુ વડોદરા એફઆરસીમાં પૂરતા સભ્યો જ નથી, જેના કારણે શાળા સંચાલકો બે રોકટોક મસમોટી ફી ઉઘરાવી રહ્યા છે. સરકાર નિયુક્ત 3 સભ્યોની લાંબા સમયની નિયુક્તિ નહીં કરાતા 350થી વધુ શાળાઓની દરખાસ્ત અટવાઈ પડી છે. કમિટીમાં પૂરતા સભ્યો ન હોવાના કારણે દરખાસ્ત મંજૂર કરી શકાતી નથી, જેના કારણે લાચાર વાલીઓએ શાળા સંચાલકો સામે પોતાના ખિસ્સા ખાલી કરવા પડી રહ્યા છે. ફી અધિનિયમ સમિતિ વડોદરા ઝોનના નોડલ ઓફિસર શિવાંગની શાસ્ત્રીએ જણાવ્યું કે વાલીઓની રજૂઆત બિલકુલ વ્યાજબી છે. અમારા દ્વારા વર્ષ 2023-24માં તમામ ઓર્ડર કરી દેવામાં આવ્યા છે, પરંતુ જ્યાં સુધી સભ્યોની નિમણૂક નહીં થાય ત્યાં સુધી દરખાસ્ત નહીં મૂકી શકાય, જેથી અમે સરકારમાં આ મામલે રજૂઆત કરી છે. એફઆરસી કચેરી અમારી એક રજૂઆત છે કે જે ખાલી પડેલી જે એફઆરસીના કમિટીની જે જગ્યા છે એ તાત્કાલિક ધોરણે ભરવામાં આવે, કારણ કે તમે જોઈ શકો છો કે ઘણા ટાઈમથી આ જગ્યા ખાલી છે, જેના કારણે શાળા સંચાલકોને એક ખુલ્લું મેદાન મળી ગયું છે, મોકળું મેદાન જે કહેવાય આપણે મળી ગયું છે કે એ લોકો એમની મન ફાવી તેમ ફીસ વસૂલી રહ્યા છે. કોઈ જાતનો કોઈ એમને ડર નથી. એટલે જ અમે રજૂઆત કરવા છે તાત્કાલિક ધોરણે નિમણૂક કરવામાં આવે અને શાળા સંચાલકો પર એક દબાણ કરવામાં આવે, જેનાથી વાલીઓને રાહત થાય. નહીં તો આ લોકો તો એમના મન ફાવે તેમ મેસેજો પેરેન્ટ્સને કહી રહ્યા છે કે તમારે એડવાન્સ ફી તરીકે 12,000 રૂપિયા ભરવાના, 15,000 ભરવાના. આ કેટલું યોગ્ય છે? એટલે જ વડોદરાના વાલી મંડળ તરફથી હું અહીંયા આવ્યો છું અને રજૂઆત કરવા આવ્યો છું. મેડમે પણ આશ્વાસન આપ્યું છે કે અમે આનું તાત્કાલિક એક્શન પણ લઈશું.